રાજ્યના ટોલ નાકા પર આજથી હાલ ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે। સૌથી પહેલા વાત અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેની કરીએ કે જ્યાં ટોલ ટેક્સમાં વધારો થતાં કાર અને જીપ ચાલકે 135ના બદલે 140 રૂપિયા અને રિટર્નમાં 205ના બદલે 215 રૂપિયા ચૂકવવા પડશે। સુરતના કામરેજ નજીક આવેલ 84 ટોલ નાકા પર 5 થી 30 રૂપિયાનો વધારો થયો છે। નવસારી બોરિયાવ ટોલ નાકા પર હજુ 4.5 મહિના પહેલા ટોલ ટેક્સમાં વધારો કરાયો હતો। ગત નવેમ્બર મહિનામાં ટોલ ટેક્સમાં 70% જેટલો તોતિંગ વધારો કર્યા બાદ ફરી વધારો થતા વાહન ચાલકોમાં ભારે રોષ છે। ટ્રક ચાલકે ટોલ ટેક્સમાં વધેલા ભાવનો વિરોધ કર્યો અને ટોલ નાકાના કર્મચારી સાથે બોલાચાલી પણ કરી હતી। જો કે ફક્ત 15 કિલોમીટર જવા માટે ટ્રક ચાલકોને 215 રૂપિયા ચૂકવવા પડે છે। નેશનલ હાઈવે ઓથોરિટીએ ટોલ ટેક્સમાં વધારો કરતા અહીંથી પસાર થતા 30,000થી વધુ વાહન ચાલકોને અસર પહોંચનાર છે અને પાલનપુર પાસે આવેલા ખેમાણા ટોલ નાકા પર ટોલ ટેક્સમાં 5 થી 25 રૂપિયા સુધીનો વધારો કરાયો છે। જો કે પહેલા કારનો જે ટોલ ટેક્સ 110 રૂપિયા હતો તેમાં 5 રૂપિયાનો વધારો કરાયો અને 115 કરી દેવાયો છે। ટ્રક અને બસનો ટોલ ટેક્સ 380 રૂપિયા હતો, 15 રૂપિયાનો વધારો કરી 395 રૂપિયા કરાયો। ટોલ ટેક્સમાં વધારો થતાં વલસાડ જિલ્લાના વાહન ચાલકોમાં પણ ભારે રોષ છે। તો નેશનલ હાઈવે નંબર 48 પર બગવાડા સહિતના ટોલ નાકા પર ટોલ ટેક્સમાં વધારો થતાં વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી। હજુ 4 મહિના પહેલા જ અહીં ટોલ ટેક્સમાં 70%નો વધારો થયો હતો અને હવે ફરીવાર 25 રૂપિયા સુધીનો વધારો કરી દેવાયો। ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ જે અહીંના 3 ટોલ બૂથ પર ટોલમાં ભાવ વધારો થયો છે। ગીર સોમનાથ જિલ્લામાં 65 કિલોમીટરના અંતરમાં કુલ 3 જેટલા ટોલ બૂથ છે। વાહન ચાલકો હાલ તો વિરોધ કરી રહ્યા છે। લોકોને આશા એ હતી કે સરકાર એક ટોલ બૂથ બંધ કરશે, પરંતુ ટોલ બૂથ બંધ કરવાને બદલે હવે ભાવમાં જ વધારો કરી દેવાયો છે, જેને લઈને વાહન ચાલકોમાં પણ ભારે રોષ છે। 3 ટોલ બૂથમાં 10 રૂપિયાથી લઈ 60 રૂપિયા સુધીનો વધારો કરાયો। પહેલા કારનો જે 70 રૂપિયા ટોલ હતો તેમાં 10 રૂપિયાનો વધારો કરાયો છે અને આ સાથે જ 80 રૂપિયા કરી દેવાયો છે।